તો જય શ્રી રામ ને જય માતાજી બધાને વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ। તો સ્વાગત છે તમારું અમારા ન્યૂ બ્લોગમાં। તો સવારમાં નાઈને તો હું રેડી થઈ ગયો હતો અને મોડું થઈ ગયું એટલે પપ્પા મૂકવા આવતા હતા। તો જવાનું છે આપણે રિંગ રોડે। તો રિંગ રોડે જઈને આપણે જવાનું છે રિક્ષામાં। તો જવા દે તો ચડી ગયા છે આપણે રિંગ રોડે અને સવારની ગજની એવી ટાઈટ લાગે ને એની વાત જ પૂછો। તો શું કરવું, જવું તો પડશે જ ને રિંગ રોડે તો ભોગવી ત્યાંથી જવા દે આપણે રિક્ષામાં। આપણે આવી ગયા રિંગ રોડના સર્કલે। અહીંયા જો બોર્ડ લાગી ગયું છે, હવે શેનું છે કંઈ મને ખબર તો છે નહીં ભાઈ। તો ફાઇનલી આવી ગયા છે આપણે રિંગ રોડના સર્કલે। આ છે રિંગ રોડનું સર્કલ। તમે તો જોયું જશે ને, તમે ક્યાં નહીં જોયું? તમે તો સુરતમાં જોયો છો। અહીંયા જે પેલા દુકાનો હતી એ બધી કાઢી નાખી। હજી રવિવારે ફરવા આવે ને એના માટે આ દુઃખના સમાચાર છે, કારણ કે અહીંયા માવો પાણી ખાવા આવે એટલે એ દુકાન રિંગ રોડે નકરી લગધરી ચાલે। ત્યાં આ સર્કલ છે રિંગ રોડનું, તમે તો જોયું તો છે। તમને કેવું કંઈ ન પડે ભાઈ, તમે ત્યાં બધું જોયું હોય। સુરતમાં રહ્યા હોય એટલે બધું જોયું હોય। સુરતની બહાર જે રહેતા હોય એમાં એને થોડુંક લોકો બધા વિચારતા છે। કાલનો વિડીયો અપલોડ કર્યો તો કાલ તો મેં શૂટિંગ તો કર્યું, પણ એમાં એવું હતું મારી ઇન્સ્ટાગ્રામની જે આઈડી હતી એ વહી ગઈ। તો એના લાવવામાં અમારે બહુ દોડાદોડી હતી, એટલે કાલનો વિડીયો અપલોડ નથી થયો, એના માટે સોરી। આઈડી જ કાંઈ પાછી આવી નથી, તો આપણે નવી આઈડી બનાવી, એમાં ફોલો કરવાનું ભૂલતા નથી। આપણે ઓફિસે આવતા મેં લઈ લીધો એક માવો। આજે બહુ લેટ થઈ ગયું છે, 8:30 થઈ ગયા છે। જવા દે આપણે ઓફિસમાં જોઈ ખુલે છે કે નહીં, કોઈ આવ્યું છે કંઈ, કોઈ આવે તો નહીં, પછી 8:30 પછી જોયું। કારખાનાની સવાર ઓપાની કેવું દેખાય સવારમાં। હવે અહીં પર તડકો કોઈ ગયો નથી, આ બાજુ આ બિલ્ડિંગ પાસે કોઈ ગયો અહીં પર બાકી થઈ ગયું થોડુંક મોડું, કારણ કે આપણે જવાનું ઉપર આપણે પડ લઈ જઈજો 8:30 થઈ ગયા જાવડીએ ઘરે રિક્ષામાં ઉપર ખાખા ચીકી બહુ પછી હું બે ગયો ને લઈ રમાડવા। આ જો અમારું એક છે, હવે 3 હતા એમાંથી આ એક પડી ગયો। તો જવાનું છે મારે નાવા, તો નાઈ આવું તો કરી નાખીશ આપણે હોવાની તૈયારી। જો મારો ભાઈ તો હોઈ ગયો, હવે આપણે વિડીયો એડિટ કરી હું થઈ ગયો 9 તો રેડી। તો ફાઇનલી અમે અમારા બ્લોગને અહીં જેન્ડ કરીએ છીએ। પસંદ આવે તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। એન્જોય ધ બ્લોગ, બાય। વાગી ગયા છે 10:30, તો આપણે વહેલા ઊભું થવાનું છે, તો અત્યારે પૂરી વહેલા તો વહેલા ઊભું થવાની બાય।